પીપલોદ પોલીસ દ્વારા ભાતવાડા મુકામેથી વિદેશી દારૂ જપ્ત કરાયો. આજે તારીખ 14 એપ્રિલ 2024 રવિવારના રોજ મળતી માહિતી અનુસાર પીપલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ જેઓ કે લોકસભાની ચૂંટણી 2024 સંદર્ભે પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના અસાઈડી આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા. તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે ભાતવાડા ટોલનાકા પાસેથી એક શાઇન મોટરસાઇકલ પર સ્કૂલના થેલામાં વિદેશી દારૂ ભરી અને એક ઇસમ નીકળવાનો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા ભાતવાડા ટોલનાકા પર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન દાહોદ તરફથી એક કાળા કલરની મોટરસાઇકલ પર માણસ આવતા જેને રોકવાનો ઇશારો કરતા તેને થોડે દૂર જઈ અને મોટરસાઇકલ ઊભી રાખી હતી અને તેના સ્કૂલના થેલામાં કંઈક શંકાસ્પદ લાગતા જે ચેક કરતા સદર માણસ નાસવાની કોશિશ કરતા તેને પણ પકડી પાડવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા સદર બેગની તલાશી લેતા પોલીસે કુલ બેગ 9,975 રૂપિયાનો વિદેશી દારૂ બેગમાંથી ઝડપી પાડ્યો છે. તેમજ હેરાફેરીમાં વપરાયેલ ગાડી સાથે પોલીસે 19,975 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી ગોપાલભાઈની ધરપકડ કરી છે અને આરોપી ગોપાલભાઈ વિરુદ્ધ રાત્રે 8 વાગ્યાના 10 કલાકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.